રાજકોટમાં રહેતી અને મૂળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે. રાજકોટમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે પોલીસ સૂત્રોમાં જાણવા મળતી વિગતો મુજબ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા છેલ્લા 2 મહિનાથી રાજકોટની એક હોટલમાં રહેતી હતી અને મોડેલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેમણે રીબડા ગામના અમિત દામજી ખૂટ નામના પટેલ યુવાન સાથે સપ્તાહ પહેલા જ પરિચય થયો હતો અને બંને અવારનવાર મળતા હતા. દરમિયાન શુક્રવારે મોડી સાંજે બાદ અમિત ખૂટ સગીરને લઈ યાજ્ઞિક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો, જ્યાં બંને સાથે જ્યુસ પીધું હતું. ત્યારબાદ સગીરા બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે બેભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવારું સ્થળે હતી. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને તમામ વિગતની વાકેફ કર્યા હતા. સગીરાએ ઉપરોક્ત વિગતો પોલીસ સમક્ષ વણવી છે. આજે તપાસ શરૂ કરાઈ છે. ઇન્સ્ટાગ્રામ થ્રુ એનો બેનો કોન્ટેક્ટ થયો હતો. ઇન્સ્ટાગ્રામથી બંને રિલેશનમાં આવ્યો અને રિલેશનમાંથી એને બોલાવ્યો મળવા માટે. એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં રોજ એને જ્યુસ બૂસ પીધા. પછી એ લોકો બંને ફરવા ગયા. શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું, જે બી કાંઈ થયું. પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું, છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી ઉપર 376 જ કરી છે, એટલે અમે ફરિયાદ દાખલ કરાવી. મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કંઈ બી કરીને અમે સુસાઇડ કરશું. પોલીસે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને ઘટનામાં કેવી રીતે બની તે સહિતની વિગતો ચકાસાઈ રહી છે. સગીર રાજકોટમાં રહીને અભ્યાસ કરતી હતી. તેમના પરિવારના સભ્યો સુરત રહેતા હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. તેના પર દુષ્કર્મ થયું તે સગીરાને તેની એક ફ્રેન્ડને પણ આ ઘટનાથી વાકેફ કરી હોવાનું પોલીસે જણાવી રહી છે. હાલ સગીરાને જનાના હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જેના પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે તે અમિત ખૂટને ઝડપી લેવા પોલીસ પ્રયાસ શરૂ કર્યા છે. જોકે તે હાલ તબક્કે ભાગી ગયો હોવાનું જાણવા મળે છે. થોડા મહિના પહેલા રીબડામાં માથાકૂટ થઈ ત્યારે અમિત તેમાં ફરિયાદી હોવાની વાત પણ પોલીસને મળી છે. આ આખી ઘટના સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.